વાત કરીએ સુરતની લાલચુ મિત્રએ મિત્રને હની ટ્રેપનો શિકાર બનાવ્યો। 2.5 વર્ષ બાદ અઠવા લાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ત્યારે આધેડને પ્રેમજાળમાં ફસાવીને 1.5 કરોડ પડાવ્યા હતા। આધેડના અંગત પળોના વિડીયો બનાવી બ્લેકમેલ કરવામાં આવ્યા અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી અને રૂપિયા પડાવ્યા। 39 લાખ રોકડ 130 તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા। 5 કિલો ચાંદી પણ આરોપીઓએ પડાવી લીધી હતી। શંકા ન જાય તે માટે અસલીના બદલે નકલી દાગીના મૂક્યા। બેંક લોકરમાં નકલી દાગીના મુકાવી પરિવારને ભ્રમમાં રાખ્યો ત્યારે આધેડના પુત્રને જાણ થતાં જ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે મેહુલ જડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી છે। ફરાર આરોપી યુસુફ ચોકસીને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો હની ટ્રેપમાં ફસાવીને અને આ જે વૃદ્ધ છે તેમની પાસેથી કેટલાય રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। બેંક લોકરમાં નકલી દાગીના મૂકીને પરિવારને ભ્રમમાં રાખ્યો હતો। આ વૃદ્ધે આધેડના પુત્રને જાણ થતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। પોલીસે મેહુલ જડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી છે ત્યારે હજુ એક આરોપી ફરાર છે। ફરાર આરોપી યુસુફ ચોકસીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 39 લાખ રોકડા પડાવી લીધા હતા અને સાથે જ સોનું અને ચાંદી પણ પડાવી લીધી હતી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે આ મામલો સામે આવ્યો છે, આટલા સમય બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, શું હતું માહિતી? જી બિલકુલથી ખાસ કરીને એક જે વૃદ્ધ છે તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા અને 1.5 કરોડની જે ખંડની છે તે પણ વસૂલ કરવામાં આવી હતી। સમગ્ર જે મામલો છે તે અઠવા પોલીસ મથકમાં પહોંચ્યો હતો। સમગ્ર બનાવને લઈને અઠવા પોલીસે તપાસ હાથ ધરી હતી। અઠવા પોલીસે 2.5 વર્ષ બાદ જે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। ખાસ કરીને જે વૃદ્ધ છે તેને સૌપ્રથમ તો પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો, ત્યારબાદ કાર મારફતે જે પલસાણા છે ત્યાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે વિડીયો છે તે વિડીયો ઉતારી દેવામાં આવ્યો હતો। બળાત્કારના કેસમાં ફસાવી દેવાની જે ધમકી છે તે ધમકી આપવામાં આવી હતી। શરૂઆતના સમયે 1.5 કરોડ જેટલી જે ખંડની છે તે પડાવી લેવામાં આવી હતી। ત્યારબાદ 39 લાખ રૂપિયા જે છે તે ફિક્સ ડિપોઝિટમાંથી પણ ઉપાડી લેવામાં આવ્યા હતા। 130 તોલા જેટલા સોનાના દાગીના અને 5 કિલો જે ચાંદી છે તે પણ જે પડાવી લેવામાં આવ્યું હતું। સમગ્ર મામલે જ્યારે અઠવા પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે મેહુલ જડિયા અને વિનોદ મનાની નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। જી, આભાર ચેતન, માહિતી આપવા બદલ।